વડિયા નજીકના ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે આજે વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ જન કલ્યાણ માટે પર્યાવરણ સંરક્ષણના પગલાં અપનાવવા જરૂરી છે. વીરા ગ્રુપ સુલતાનપુર દ્વારા 555 વૃક્ષો વિતરણ તથા વૃક્ષારોપણ કરી અપાયો પ્રકૃતિ બચાવનો સંદેશ. તારીખ 28/7/2024 ને રવિવારના રોજ વીરા ગ્રુપ દ્વારા સુલતાનપુર ગામ મુકામે 555 વૃક્ષોનું રોપણ તથા વિતરણ કરવામાં આવેલ છે. વીરા ગ્રુપ છેલ્લા 7 વર્ષથી પક્ષી બચાવો અભિયાન તેમજ પ્રકૃતિને લાગતા કાર્ય કરી રહ્યા છે. આજ સુધીમાં વીરા ગ્રુપ દ્વારા 31,000 થી વધારે પક્ષી ઘરનું પણ વિતરણ કરવામાં આવેલ છે. દર વર્ષે 20 માર્ચ ચકલી દિવસની ભવ્ય ઉજવણી પણ કરવામાં આવે છે. આજ રોજ માધ્યમિક શાળા સુલતાનપુરના પંટાણગઢમાં વિવિધ પ્રકારના વૃક્ષારોપણ વીરા ગ્રુપના તમામ સભ્યો દ્વારા કરવામાં આવ્યું. તેમજ ગામમાં વિવિધ જગ્યાઓ પર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું અને સુલતાનપુરના ગ્રામજનોએ 555 વૃક્ષોનું ફ્રીમાં વિતરણ પણ કરવામાં આવ્યું. વીરા ગ્રુપના સભ્યો દિવેશ કાછડિયા, શૈલેષ ગોંડલિયા, મુકેશ બોધાણી, તુલસી રૈયાણી, મનોજ ભાદાણી, પરિમલ ભાદાણી, રવિ ભાદાણી, કેવલ ભાદાણી, જેમીન કાછડિયા, લાલજીભાઈ કાછડિયા, જતીન પાનસુરિયા, અંકુર કોટડિયા, ઋષિકેશ ગોંડલિયા તથા વીરા ગ્રુપના તમામ સભ્યો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. વીરા ગ્રુપના સભ્યો દ્વારા પ્રકૃતિ બચાવનો સંદેશ આપવામાં આવ્યો. આવો સર્વે સાથે મળીને પ્રકૃતિને બચાવીએ. વીરા ગ્રુપ સુલતાનપુર. રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર. હું બાવળિયા જિગ્નેશ મદદની શિક્ષક તરીકે શ્રી માધ્યમિક શાળા સુલતાનપુરમાં ફરજ બજાવું છું. મને એ જણાવતા ખૂબ આનંદ થાય છે કે વીરા ગ્રુપ સુલતાનપુર દ્વારા 555 વૃક્ષનું સમગ્ર ગ્રામજનોમાં વિતરણ અને એના અમુક વૃક્ષોનું શ્રી માધ્યમિક શાળા સુલતાનપુરના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ છે. વીરા ગ્રુપ સુલતાનપુર દ્વારા સુલતાનપુર ગામે આજે રોજે 555 વૃક્ષોનું વિતરણ તથા વાવેતર કરવામાં આવ્યું છે. તો આવો સૌ સાથે મળીને પ્રકૃતિ બચાવીએ, પક્ષી બચાવીએ અને આવા નવા કાર્યમાં સહભાગી થવા સુલતાનપુરના તમામ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. વૃક્ષ વાવો, જીવન બચાવો, વૃક્ષ જતન આબાદ વતન. હું સુલતાનપુર તાલુકા શાળા CRC કોર્ડિનેટર તરીકે હર્ષની લાગણી અનુભવતા આપને જણાવું છું કે આજરોજ સુલતાનપુરના વીરા ગ્રુપ દ્વારા જે દર વર્ષે અથવા તો દરેક દિવસોને અનુસંધાને દાખલા તરીકે 20 માર્ચ હોય તો ત્યારે શકલીના માળા વિતરણ, એ સિવાય આજરોજ અલગ અલગ આખા ગામમાં 555 વૃક્ષોનો વાવેતર કરવામાં આવ્યું છે. એના અનુસંધાને આજરોજ માધ્યમિક શાળા સુલતાનપુરમાં અલગ અલગ વૃક્ષો વાવવામાં આવ્યા છે. એ બાબતે ખાસ નોંધનીય બાબત એ છે કે એ ગ્રુપ દ્વારા કોઈ પણ જાતનો કોઈ ચાર્જ લેવામાં નથી આવતો. એટલે ખરેખર એક બાળ એક ઝાડ, ખરેખર આપણે આજે વૃક્ષને ઉછેરશું તો કાલે વૃક્ષ આપણું રક્ષણ કરશે. એ બાબતને ધ્યાને રાખી અને જે વીરા ગ્રુપ આ કાર્ય કરી રહી છે એ બદલ ખરેખર દિલથી એ લોકોને હૃદયસ્થ અભિનંદન પાઠવું છું. આભાર.